તો આજે નગરપાલિકાઓમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત થશે। ચૂંટાયેલા નેતાઓની વરણીની જાહેરાત થશે। પ્રમુખ ઉપપ્રમુખ દંડક અને કારોબારી ચેરમેનના નામની જાહેરાતો થશે। 84 નગરપાલિકાઓમાં આજે સામાન્ય સભા મળશે। પક્ષ દ્વારા નક્કી કરેલા નામની સામાન્ય સભામાં જાહેરાત થશે। ચૂંટાયેલા નેતાઓની વરણી કરવામાં આવશે। પ્રમુખ ઉપપ્રમુખ દંડકના નામની આજે જાહેરાત થશે। આપ જો 19 તારીખ અને તારીખે મેયર નવા મળી જશે તેવી પણ ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી હતી। એટલે હવે જોવાનું એ રહેશે કે આ જાહેરાત ક્યારે થશે। હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, આજે 19 તારીખ છે ને આજે નવા મેયરની જાહેરાત ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું। રાહ જોવાઈ રહી છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે મહાનગરપાલિકામાં મેયરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી હજુ એની સામાન્ય સભા ક્યારે બોલાવી એ નક્કી થયું નથી, એ નિશ્ચિત છે। આજે જે છે એ 19 તારીખે નગરપાલિકાઓની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 84 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી। એ તમામમાં જે ચૂંટણી યોજાઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેઓની સામાન્ય પ્રથમ સભા આજે નગરપાલિકાઓમાં મળશે। જ્યાં સુધી સવાલ સામાન્ય સભાનો છે, કેટલીક જગ્યાએ બપોરે તો કેટલીક જગ્યાએ બપોરના 3 વાગ્યા બાદ આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે જે નામો ઉપર આખરી મહોર મારી છે એ નામોના જે કવર છે એ આ સામાન્ય સભામાં ખોલવામાં આવશે। જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સાથે કારોબારી ચેરમેન સહિતના જે નામો છે એ નામની જાહેરાત કરવામાં આવશે। એટલે એવું કહી શકાય કે આજથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાથી હોદ્દેદારો મળવાની શરૂઆત થશે। આજે 84 નગરપાલિકાઓમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજ સુધી તમામ નગરપાલિકાઓમાં નવી બોડી જે છે રચાઈ જશે। એટલે કે આ નવી બોડી રચાતાની સાથે જ નગરપાલિકાઓમાં જે વહીવટદાર મૂકવામાં આવ્યા છે એ વહીવટદારના શાસનનો અંત આવશે। ચોક્કસ અત્યારે જે તારીખો જાહેર થઈ છે એ પ્રમાણે જોવા જઈએ તો આગામી 23 અને 25 ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયતોની 2 તબક્કામાં, તાલુકા પંચાયતોની પણ 2 તબક્કામાં આ પ્રકારે બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ મહાનગરપાલિકાની બોર્ડ મિટિંગનું આયોજનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી। જી દીક્ષિતા। બિલકુલ આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ કે આજે નગરપાલિકાઓમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત થશે। ચૂંટાયેલા નેતાઓની વરણીની જાહેરાત કરવામાં આવશે। 84 નગરપાલિકાઓ છે કે જ્યાં જાહેરાત કરવામાં આવશે।